હવે ચાલો આ ભાઈને તો સમજ્યા કે ફટાકડો ફૂટ્યો ને કાનમાં ધાક પડી ગઈ અને કથા ન સાંભળી ગયા, પણ આજકાલ તો મોબાઈલનો જમાનો છે. આપણે બરાબર બપોરે 1 વાગે જમી લઈએ, જમીને 1 કલાક આરામ કરી લઈએ અને કઈ રાખીએ 2 વાગે મને જગાડી દેજો ને ચાનો કપ તૈયાર રાખજો, શ્યામવાડી મારે જવું છે, 2:30 વાગે કથા ચાલુ થવાની છે. એટલે હવા 2 વાગે આપણે ઘરેથી નીકળી જઈએ, 2:30 વાગે અહીંયા પહોંચી જઈએ, મંગલાચરણ થાય, કથાની શરૂઆત પણ થઈ જાય. પણ 3:30 વાગે, 3:45 વાગે કથા બરાબર જ્યાં જામી હોય ત્યાં મોબાઈલમાં રિંગ વાગે કે ઘરે આવો તો તમારે બનેવી આવ્યા છે. હવે હુકમ થાય એટલે જાવું તો પડે જ. એટલે આવી ગયા પછી પણ અહીંથી કોને કેટલું મળશે એ તો મારો દીનાનાથ જાણે. એ તો કોઈ એવા ભાગ્યશાળી હોય કે હાથે હાથ દિવસ હરિના રસને એ પામી જાય. એટલે ભાગવતજી એમ કહે છે ને કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. એ વાત સાચી.